हेलो फ्रेंड, जय माताजी। केम छो बधा मजामां? तमारुं स्वागत है मारा नवा ब्लॉग में। तो आज तो घरनी साफ सफाई लई लीधी छे। होળી आवे छे એટલે અમાર મીરાબેન કચરો વાળવા મંડી પડ્યા છે અને ઘરમાંથી હાલ તો જે સામાન બહાર કઢાવ્યું હતું એ કાઢી દીધું છે અને જે નહોતું ને એકડે એવું એ ઘરમાં હજી નિયમિત છે કારણ કે મગો ભરેલા છે એમાં બાજરી છે મશીન તો બહાર કાઢી જ નહીં। હમણાં ફટાફટ એક જ દિવસમાં સાફ કરી દેવાનું એટલે કચરો વાળવાનું તો ચાલુ થઈ ગયું છે। રોશનીબેન અબડાઈ સાફ કરવા અંદર ચડી ગયા છે અબડાઈ પર। પછી આ બધું સામાન તો બહાર લઈ જવાનું બાકી છે અને અડધું જે લઈ જઈએ અમે જાગુબેને સાફ સફાઈ કરીશું। જાગુ હાય તો કે લે અમાર રોશનીબેન ખીસું અબડાઈ ઉપર રહીને જો એટલી બધી પેલી એ ઉંદેડા બહુ જ હતા એટલે બહુ જ ગંદકી કરી છે ઘરમાં। 2-3 મહિના જેવું થયું સાફ કરે તોય એટલું ગંધાતું કરી દીધું છે। અમે જઈએ બહાર, કેટલો બહાર સામાન કાઢેલો પડે છે જોઈએ। જો આ પતાઈ ગયો બહાર, આ બધું કાઢેલું પડ્યું છે બધું મૂકી છે। અડધું હોય ખાટલા મૂક્યું છે। મમ્મી પપ્પા ને થેલા ફેરવા મંડી પડે છે એમ કાગળિયો ના ને એમાં જાગુબેન બધો સામાન હજુ બહાર લાવે જ જોઈશું। તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં। જો હરિયાણ ને તો હજુ ઉપર ચડવું હબળાઈ ઉપર તે ભૂરી જાગુન લવરાઈ દે સામાન મમ્મી ની છે જો એટલી બધી ગંદકી છે ઉંદેડા હતા એટલે હવે 3 મહિના જેટલો ટાઈમ થયો તો એ શેપટ તો એટલો થઈ ગયો છે ને ચિત્ર દોરીએ એવો। આમાં મીરાબેન તો નાસ્તો કરવા મંડી પડ્યા। રિયાન ભાઈ નાસ્તો કરું છું બા કચરો નાખવા જોઈ છે અમે એમ છે તો આટલામાં બધું સાફ કરી દીધું છે બુડા લઈને હોચ કરી દીધું બધું। આ સાઈડે વાંગ હવા લાવી દીધો છે અમે ઘર સાફ કરીએ પછી વાંગાઈ નાખવાનો છે હજુ અડધો ઘરમાં જ પડ્યો છે। રિયાનભાઈ હેડ્યા ઘરમાં અને ખોખાની તો બચારાની હાલત જ ખરાબ થઈ ગઈ છે એને આજ સાફ કરી દેવાની છે। રિયાનભાઈ સેન્ડલ પહેરે છે એટલે દોડ જ કરું છું। એ રિહાન હાય મીરાબેન કચરો વાળે છે તો બધું કચરોને વળાઈ દઈએ મળીએ પછી ના મીરા કોમ પાલી જઈએ પહેલાં કોમ પાલી દઈએ ને કે આમ કચરોને વાળી દઈએ પછી ઘર પાછું ધોઈએ એટલે બ્લોગ સ્ટાર્ટ કરું। ધોવાની શરૂઆત કરી દીધી છે ધોઈ નાખે તો પણ થોડું માટી દેખાતી હતી એટલે પાછી ફરીથી પીલે કરી દઈએ। અરે ધોવું છું મેં બોગરો લઈને ઊભો જ છીએ હાલ તો ધોઈ દઈએ ઘરમાં તો બધું હોચ કરી નાખ્યું છે। અડધો વાહન થોડો 2-3 ભરાયા છે હજુ બીજો બધા ભરાવાનું બાકી છે એ બધું હતું એમને મૂકી દીધું છે। ગડી હાય બધું એમને મૂકી દીધું છે પાછું અમે જઈએ બહાર મમ્મી પાડે છે પૂંખ જોઈએ। મમ્મીને તો પૂંખ પાડે છે અને આરે હોચ કરે છે પૂંખનું ચોખ્ખો કરવાનો ધંધો હોય લીધો છે એકવાનો ધંધો હોય લીધો છે। અમાર રોશનીબેન રિહાનને લઈને ફરે છે। એ રિહુ રિહાન હાય ગજે હાય હાય તાર પૂંખ ખાવાનો પૂંખ ખાવાનો પૂંખ ખાય તું હા પૂંખ એવું
કાઢું છું લ્યા ભય ના પડે મગર પાહુ રડીને ભય આવશે તો વાહનને તો ભરાવાનું બાકી છે તો વ્લોગમાં બન્યા રહો.